નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં કામરેજના ડેલાડ ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે। ધોધમાર વરસાદથી ખેડૂતોને સારા પાકની આશા જાગી છે। ડેલાડ સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કામરેજના ડેલાડ ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સુરત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને કારણે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે। ખેતી કરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, શું સ્થિતિ? ચોક્કસથી કે આજે સુરત ગ્રામ્ય વિસ્તારમાં સવારે વહેલી સવારથી ભારે વરસાદી માહોલ સર્જાયો હતો, ત્યારે કેટલાક જે તાલુકા છે તાલુકામાં વરસાદ વરસ્યો હતો। કડોદરા, કામરેજ, પલસાણા, માંડવી, ઉમરપાડા સહિતના જે વિસ્તારો છે વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો હતો અને હાલ ખેડૂતો પોતાના વાવણી માટે પોતાના ખેતરો તૈયાર રાખ્યા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આ વરસાદ શરૂ થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે ખેડૂતો ખેતી માટે વરસાદ પર નિર્ભર હોવાથી વરસાદ પડતા જ વાવણીની તૈયારીઓ તેજ કરવામાં આવી છે અને જે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતો માટે આ જે વરસાદ છે ખૂબ લાભદાયી છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને જે ભારે ઉકળાટથી લોકો અકળાયા હતા ત્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા હવે લોકોને પણ ગરમીથી છુટકારો મળ્યો છે। જી બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર। દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે કે જ્યાં સુરતના પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો। જોડવા, કડોદરા, બગુમરા, હળધરું, તસ્તાન ગામે ધોધમાર વરસાદ થયો। ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે। વાવણી સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને કારણે અનેક જગ્યા પર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। આ ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। વાવણી સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। બીજી બાજુ રોડ રસ્તાઓ છે ત્યાં પાણી ભરાયું છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ છવાયો। ભારે પવન સાથે વરસાદે એન્ટ્રી કરી છે।